ચિતલિયા રોડ 3.5 કરોડના ખર્ચે મંજૂર થતા લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે। આટકોટના ચિતલિયા રોડ 3.5 કિલોમીટરનો નવો રોડ મંજૂર કરવામાં આવતા જ આટકોટના ચિતલિયાના લોકોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર માન્યો હતો। ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। આટકોટથી ચિતલિયા લોકોને જવામાં ઘણી તકલીફ પડતી હોય અને આ રોડ સતત ચોમાસામાં પાણી ચાલુ રહેતું હોય ત્યારે ખેડૂતોએ વાડીએ જવા આવવામાં તકલીફ પડી રહી છે, જેને લઈને કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 3.5 કરોડના ખર્ચે મંજૂર થયેલ કરવામાં આવ્યો હતો, જેથી લોકોને હવે 10 કિલોમીટર દૂર જવું ન પડે અને માત્ર 3 કિલોમીટરમાં આટકોટ પહોંચી જાય છે। કોઈ દવાખાને જવું કે રાજકોટ જવું હોય તો તાત્કાલિક આટકોટથી મળી જાય છે, જેથી આટકોટથી લાખાવદર કોઠી સહિતના આજુબાજુના લોકોને ટૂંકો રસ્તો પડે છે અને વાડીમાં જતા ખેડૂતોને પણ સારું રહેશે। ભાજપના કાર્યકરો ચિતલિયા આટકોટના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ભાવેશ વેકરિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, જસદણ તાલુકો। આજ રોજ આટકોટ ગામ ખાતે આટકોટ અને ચિતલિયાના તમામ આગેવાનો તેમજ આજુબાજુ ગામના આગેવાનોએ થઈ આટકોટ ખાતે ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે। એનું માત્ર ને માત્ર કારણ હોય તો એ ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર અને માનનીય મોદી સાહેબની નેતૃત્વ નીચે ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે ચિતલિયાથી આટકોટનો રોડ વર્ષો જૂની જે માંગણી હતી એ પૂર્ણ કરી અને નોન પ્લાનના 3.5 કરોડ રૂપિયા ફાળવી અને ગઈકાલે આ મંજૂર કરવામાં આવ્યો છે। તે બધા તમામ ગ્રામજનોએ અહીંયા ખુશી વ્યક્ત કરી છે। તદ ઉપરાંત આટકોટની અંદર 20 બેડની આયુષ હોસ્પિટલ પણ મંજૂર ગઈકાલે કરવામાં આવી અને બિલ્ડિંગ સાથે અહીંયા હોસ્પિટલ બનશે, જેથી કરીને લાખાવડ, કોઠી, ચિતલિયા, શાંતિનગર આ તમામ ગામના લોકોને આટકોટ આવવા માટે સરળતાથી આ રસ્તો કામમાં આવશે અને લોકોની સુખાકારીમાં તદ્દન વધારો થવા જઈ રહ્યો છે અને સુખાકારીમાં પણ વધારો થશે। આ ઉપરાંત ગઈકાલે 8 જેટલા નોન પ્લાન રસ્તા આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યા, તેથી જસદણ તાલુકાના સમગ્ર ગામોમાં ખુશીનો માહોલ છે અને ગામે ગામે ફટાકડા ફોડી માનનીય મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારત માતા કી જય।